જય ભીમ નમો બુદ્ધાય સાથીઓ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. આજે આપણા સમાજના લોકો શિક્ષણ પણ મેળવી રહ્યા છે અને સંઘર્ષ પણ કરી રહ્યા છે, પણ સંગઠિત કદાચ હજુ પણ થયા નથી. અને શિક્ષણ મેળવવાનો મતલબ, શિક્ષિત બનવાનો મતલબ ફક્ત ડિગ્રીઓ મેળવવા પૂરતો જ હોતો નથી. બાબા સાહેબે કહ્યું હતું શિક્ષિત બનો, એનો મતલબ એ નથી કે ફક્ત ડિગ્રી મેળવી અને એક સારી નોકરી મેળવીને આજીવન ફક્ત નોકરી જ કરવી અને પોતાના માટે જ જીવવું. પણ શિક્ષિત બનવાનો મતલબ એ છે કે ડિગ્રી મેળવવા ઉપરાંત પણ આપણે આપણો સાચો ઇતિહાસ જાણવો અને સમાજને સાચો ઇતિહાસ જણાવવો, અને સમાજને એ શિક્ષણ થકી સમાજને આપણે કેટલા ઉપયોગી થઈએ એનો મતલબ છે શિક્ષિત થવું. પણ મેં ઘણા બધા એવા લોકો જોયા છે મારી નજરની સામે કે જે લોકો શિક્ષણ મેળવીને, ડિગ્રી મેળવીને સરકારી નોકરી પણ મેળવી લેતા હોય છે, પણ એ ફક્ત ડિગ્રી મેળવીને સરકારી નોકરી કરવા પૂરતા જ સીમિત હોય છે. એ લોકો ક્યારેય સમાજના કામમાં આવતા નથી, ક્યારેય સમાજને જાગૃત કરવાનું કામ કરતા નથી. મેં મારી નજરની સામે ઘણા બધા એવા દાખલા જોયા છે કે જે લોકો શિક્ષણ મેળવીને સરકારી નોકરી મેળવે છે, પછી માતાજીના માંડવા કરતા હોય છે, માતાજીના નૈવેદ્ય, ધૂપ દીપ વગેરે કરતા હોય છે. પણ શું એ લોકોને ખબર નથી કે આ જે અત્યારે એમને શિક્ષણ મેળવી રહ્યા છે, શિક્ષણ મેળવીને સરકારી નોકરી મેળવી રહ્યા છે, સારી પોસ્ટ મેળવી રહ્યા છે, અને એ ફક્ત અને ફક્ત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના લીધે મેળવી રહ્યા છે. પણ એ લોકોના સમજમાં આ વાત આવતી નથી. એ લોકો તો એવું જ માનતા હોય છે કે એમને જે નોકરી મળી છે, જે સારી પોસ્ટ મળી છે, એ માતાજી અને ભગવાનના કારણે મળી છે, એમના કુળદેવીના કારણે મળી છે. અને એવા લોકોને મેં જોયા છે માંડવા કરતા અને ધૂપ દીપ અગરબત્તી ધરતા અને નૈવેદ્ય કરતા. તો આવા લોકોને હું શિક્ષિત ગણતો નથી. આવા લોકો ફક્ત અને ફક્ત પોતાના સ્વાર્થ માટે, પોતાનું જીવન જીવવા માટે શિક્ષણ મેળવતા હોય છે અને નોકરી કરતા હોય છે. આવા લોકો ક્યારેય સમાજના કામમાં આવતા નથી હોતા. મિત્રો, ભલે તમે ઓછું શિક્ષણ મેળવ્યું હોય, ભલે તમારી પાસે બહુ મોટી ડિગ્રીઓ ના હોય, પણ તમે બાબા સાહેબ આંબેડકરે બતાવેલા રસ્તા ઉપર ચાલો અને જેટલું પણ શિક્ષણ મેળવ્યું છે એના દ્વારા તમે સમાજને જાગૃત કેટલું કરી રહ્યા છો, સમાજના કેટલા કામમાં આવી રહ્યા છો, તે મહત્ત્વનું છે. નહીં કે ફક્ત સરકારી નોકરી મેળવવા પૂરતું. તો મિત્રો, આપણે શિક્ષણ મેળવીને, ડિગ્રીઓ મેળવીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પણ વાંચવા પડશે, આપણા બહુજન મહાપુરુષોને પણ વાંચવા પડશે, આપણો ઇતિહાસ જાણવો પડશે, અને આપણા ઇતિહાસને આપણા સમાજ સમક્ષ પણ મૂકવો પડશે, અને આપણા સમાજને પણ આપણો ઇતિહાસ બતાવવો પડશે, અને એ લોકોને પણ જાગૃત કરવા પડશે. તો જ આપણે સાચું શિક્ષણ મેળવ્યું ગણાશે. મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે શિક્ષિત થવા માટે કહ્યું હતું તેનો મતલબ મારા અનુભવ પ્રમાણે અને મારા ખ્યાલ પ્રમાણે, મારા વિચાર પ્રમાણે આ છે. તમારો વિચાર શું છે એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમે આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો ફેસબુક પેજને ફોલો કરજો. આજના વિડીયોમાં આટલું જ. જય ભીમ, નમો બુદ્ધાય.